બુલેટિનની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓ સાથે બેઠક. આજે 9 જિલ્લાઓના પોલીસ વડા સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાશે. તબક્કાવાર તમામ જિલ્લાઓના પોલીસ વડા સાથે રિવ્યુ બેઠક યોજાશે. જિલ્લાઓમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા થશે. તો આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ અધિકારીઓની સાથે ચર્ચા કરવામાં આવશે અને સમીક્ષા કરાશે. 9 જિલ્લાઓના પોલીસ વડા સાથે આ બેઠકનું આયોજન કરાયું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, બેઠક રિવ્યુ બેઠક છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન છે. કયા કયા 9 જિલ્લાઓ છે, શું માહિતી? બિલકુલ વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બેઠકોનો દોર કરી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે જે વિડીયો કોન્ફરન્સ મેલ ઘટના સંદર્ભમાં કરવામાં આવી હતી, આજે ફરી એકવાર એક બેઠક કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડાઓને જોડવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે આ બેઠક મળી છે, તેમાં 9 જિલ્લાના પોલીસ વડા સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે. તબક્કાવાર તમામ જિલ્લાઓ સાથે જે છે તે રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાઓની સ્થિતિ અને વર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે આ સમીક્ષા કરવામાં આવી રહી છે. અલગ અલગ જિલ્લાઓ જે છે તેના જિલ્લા પોલીસ વડાઓને તેઓ જે છે તે એકી કરીને મળી રહ્યા છે અને વર્તમાન સ્થિતિમાં જિલ્લાઓની અંદર જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ આગામી સમયની અંદર જે પણ આયોજનો છે અને જે વિશેષ કાર્યક્રમો છે અને જે આગામી સમયની અંદર જે ફેરફારો થવાના છે વિભાગની અંદર, તેના સંદર્ભમાં પણ વિસ્તૃત સમીક્ષા જે છે તે તેઓ કરી રહ્યા છે. જી બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર.